હાય ગાઈઝ, આજે આપણે જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી એકદમ ચટપટી ટેસ્ટી અને બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલના મસાલાની સાથે તૈયાર કરેલી આપણી પીનટ ચાટ બનાવવી એકદમ આસાન છે અને ઘરમાં જ રહેલી દરેક વસ્તુનો ઉપયોગ કરી અને બનાવીશું. તમારે બિલકુલ બજારે દોડવાની જરૂરિયાત નહીં રહે અને ખાવામાં એટલી ટેસ્ટી છે કે તમે બનાવશો તો આંગળા ચાટતા રહી જશો. એવી ચાટ બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં આપણે એમનો મસાલો તૈયાર કરી લેશું. તો મસાલા માટે થઈ અને આપણે એક લોઢીની અંદર 1 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે. 10થી 12 તીખા લીધા છે, મરી કાળા, અને ચપટીક અજમો લીધો છે અને પ્રોપર આ બધાને આપણે શેકી લેવાનું છે. ક્યાં સુધી શેકીશું કે જ્યાં સુધી એમનો કલર છે ચેન્જ ન થાય, આ રીતે ધુમાડો નીકળવા ન લાગે અને આખા ઘરની અંદર આ મસાલાઓની સુગંધ ન પ્રસરે ત્યાં સુધી આપણે એમને સારી રીતે શેકી લેશું. ત્યારબાદ આપણે એમની અંદર 1/2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે સૂકા, એમના બીજ છે એમની અંદર એડ કરી અને એમને પણ એકાદ મિનિટ માટે શેકી લેશું. એ ઝડપથી શેકાઈ જતા હોવાથી આપણે એમને લાસ્ટમાં લીધા છે. અને બસ હવે તમે જોઈ શકો છો એમનો સરસ કલર છે એ ચેન્જ થઈ ચૂક્યો છે. તો બસ ગેસની ફ્લેમ બંધ કરી પ્રોપર ઠંડુ થવા દેશું અને ત્યારબાદ આપણે મિક્સી જારની અંદર લઈ લેશું અને એમની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, ચપટીક સંચળ પાવડર, 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દેશું, ચપટીક હિંગ એડ કરી દેશું, ચપટીક હળદર એડ કરી દેશું અને 1 ચમચી ભરી અને આમચૂર પાવડર લીધો છે એ એડ કરી દેશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને આપણે એમને સારી રીતે વાટી લેશું. આ રીતે એમને ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે આમનો ડબ્બો ભરી અને રાખી શકીએ છીએ. એકાદ મહિના સુધી અલગ અલગ ચાટની અંદર તમે મસાલા માટે થઈ અને એમનો ઉપયોગ આરામથી કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે મસાલાની સાથે કોઈ પણ ચાટ છે એ. અને હવે એક મોટું બાઉલ ભરી અને શિંગદાણાને 2 ચમચી તેલની અંદર આપણે રોસ્ટ કરી લેશું કે જ્યાં સુધી સરસ એમનો કલર ચેન્જ ન થાય, એકદમ ગોલ્ડન કલર થઈ જાય અને એકદમ કુરકુરો ક્રિસ્પી થઈ જાય માંડવીનો દાણો છે એ, ત્યાં સુધી આપણે એમને શેકી લેશું. તો તમે અત્યારે જોઈ શકો છો કે એમની ફોતરી છે આરામથી ઉતરી જાય છે, એમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આપણા શિંગદાણા છે એ પરફેક્ટ થઈ ચૂક્યા છે. હવે આપણે એમને નીચે ઉતારી અને આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ 2 થી 3 ચમચી ભરી અને મસાલો એડ કરી દઈશું. શિંગદાણા વધારે છે એટલે 3 ચમચી મસાલાની જરૂરિયાત રહેશે. અને હવે 2 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી, 1 ટમેટું અને 1 મીડિયમ સાઇઝનું ચીબડું લીધું છે, જે કાકડી કહીએ છીએ, અને એમના બધાના નાના નાના પીસીસ કરી લેશું. અને ટમેટું છે એમના બીજનો ભાગ, જે પાણીવાળો ભાગ છે એ દૂર કરીને એમના પીસીસ કરીશું, જેથી કરી અને શું થશે કે આપણા શિંગદાણા છે એ લાંબો ટાઈમ સુધી સરસ કડક રહેશે. અને ઉપરથી થોડી કોથમરી એડ કરી અને બસ એમને સારી રીતે હલાવી મિક્સ કરી અને આપણી ચાટ છે પીનટ ચાટ એકદમ બિલકુલ તૈયાર થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ છે અને જોયું ને કે બનાવવી બિલકુલ જ આસાન છે અને ઘરમાં જ રહેલા સામાનમાંથી એકદમ આસાનીથી કોઈ પણ વ્યક્તિ, અગાઉની થોડીક પ્રિપરેશન હશે, તમારી પાસે મસાલો બનીને રેડી હશે, શિંગદાણા તમે તમારા ટાઈમ મુજબ ગમે ત્યારે ફ્રાય કરીને રાખી દીધા હોય તો ગમે ત્યારે તમે એમને એસેમ્બલ કરી અને ખાઈ શકો એવી સરસ મજાની ઝટપટ બનતી ચાટ છે એ બિલકુલ રેડી થઈ ગઈ છે. તો આજનો વિડીયો મિત્રો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો પ્લીઝ એ પણ કરી લેજો. થેન્ક યુ.